નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ત્યારના ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે. જી હા, આપણે જણાવી કે અત્યારમાં ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 3 જિલ્લામાં અતિથી ભારે વરસાદની આગાહી, વાવાઝોડા સાથે પવન ફૂંકાશે. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમતો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું છે. રવિવારથી વરસાદની જમાવટ કરી છે. મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 66થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે ભાવનગરમાં પાલિતાણા અને ગિરિયાધરમાં તો રાજકોટમાં ગોંડલમાં વીજળી પડવાના કિસ્સા નોંધાયા છે. ગિરિયાધરમાં વીજળી પડતા પાકા મકાનનું ધાબુ ચીરાઈ ગયું હતું. જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે રાજકોટમાં ધોરાજીમાં ભારે વરસાદને પગલે પાણીના વોકરમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. ખેતરમાં મજૂરી કરીને પરત આવતો યુવક વોકરમાં પાણીને તણાતા મોતને ભેટ્યો છે. મિત્રો, ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાકને લઈ નવાકાસ્ટ જાહેર કર્યું છે. આજે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે ત્રણેય જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે અમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે જ્યારે એમ કહેવાય કે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, કચ્છમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી કે અમદાવાદમાં વરસાદ આવ્યો. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદનું વાતાવરણ સર્જાયું છે. મિત્રો, સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો આ જુદા જુદા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં જુદા જુદા ભાગોમાં સામાન્ય વરસાદની અવરજવર ચાલુ રહી છે. મિત્રો, વાત કરીએ તો 24 થી 26 રાજ્યમાં વરસાદ વરસશે. મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું હતું કે 24 તારીખથી 26 તારીખ રાજ્યમાં વરસાદનું કદ વધશે. મિત્રો, આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે. તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અતિ ભારે વરસાદની શક્યતા છે. તો જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર ભારે વરસાદની સંભાવના છે. મિત્રો, મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસ સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા અને નડિયાદમાં છૂટોછવાયો વરસાદ પડે છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડવાની આગાહી કરી છે. મિત્રો, તો આદ્રા નક્ષત્રના વરસાદનો રાજ્યમાં અતિ ભારે વરસાદ પડે છે. મિત્રો, તેમણે કહ્યું હતું કે તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ શરૂ થશે. મિત્રો, દેશમાં પશ્ચિમ કિનારે અતિ ભારે વરસાદ વરસશે. જોકે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. વાત કરીએ તો મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે. મિત્રો, આ વરસાદી સિસ્ટમ ગુજરાતના કમરોડ છે. 28 થી 30 જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસશે. મિત્રો, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.